વેલકમ ટુ સ્નેહા પીપરિયાસ ચેનલ. નમસ્કાર. આજે આપણે વાત કરીશું નાગપંચમી વિશે. નાગપંચમીનો પવિત્ર તહેવાર શ્રાવણ માસના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. શ્રાવણ મહિનામાં બે નાગપંચમી આવે છે. પ્રથમ નાગપંચમી 9 ઓગસ્ટ શુક્રવારના રોજ આવે છે અને બીજી નાગપંચમી 23 ઓગસ્ટને શુક્રવારે આવે છે. આ વર્ષે નાગપંચમીનો તહેવાર 9 ઓગસ્ટ 2024 શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે નાગ દેવતાની પૂજા માટે સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે નાગપંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. પ્રાચીન સમયથી નાગ દેવતાઓની પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે સાપની પૂજા કરવાથી સાપથી થતા કોઈ પણ પ્રકારના ડર દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી કુંડળીમાં નાગદોષથી રાહત મળે છે. જે લોકો નાગપંચમીના દિવસે સાપની પૂજા કરે છે તેઓનું સર્પદંશથી મૃત્યુ થતું નથી. તેથી જ લોકો આ દિવસે નાગ દેવતાને દૂધ અર્પણ કરીને તેમની પૂજા કરે છે. નાગપંચમીની પૌરાણિક કથા. એક દંતકથા અનુસાર જન્મેજય અર્જુનના પૌત્ર રાજા પરીક્ષિતના પુત્ર હતા. જ્યારે જન્મેજયને ખબર પડી કે સર્પદંશ તેના પિતાના મૃત્યુનું કારણ છે, ત્યારે તેણે બદલો લેવા માટે સર્પસત્ર નામના યજ્ઞનું આયોજન કર્યું. સાપોના રક્ષણ માટે આસ્તિક મુનિએ શ્રાવણ માસના શુક્લ પક્ષની 5મી તિથિએ યજ્ઞ બંધ કરી સાપનું રક્ષણ કર્યું હતું. આ કારણે તક્ષક નાગના બચવાના કારણે નાગનો વંશ બચી ગયો. સાપને આગના તાપથી બચાવવા માટે ઋષિએ તેના પર કાચું દૂધ રેડ્યું. ત્યારથી નાગપંચમીની ઉજવણી થવા લાગી. નાગ દેવતાને દૂધ ચડાવવાની પરંપરા ત્યારથી જ ચાલુ થઈ. નાગપંચમીના દિવસે આ દેવતાઓનું સ્મરણ કરો. નાગપંચમીના દિવસે જે નાગ દેવતાઓનું સ્મરણ અને પૂજા કરવામાં આવે છે તે નાગ દેવતાઓના મુખ્ય નામ છે અનંત, વાસુકી, બ્રહ્મ, મહાબ્રહ્મ, તક્ષક, કુલીર, કર્કટ, શંખ, કાલિયા અને પિંગલ. આ દિવસે ઘરના દરવાજા પર સાપના 8 આકાર બનાવવાની પરંપરા છે. હળદર, રોલી, અક્ષત અને ફૂલ ચડાવીને નાગ દેવતાની પૂજા કરો. કાચા દૂધમાં ઘી અને ખાંડ મિક્સ કરીને નાગદેવને યાદ કરીને અર્પણ કરો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નાગપંચમીના દિવસે નાગ દેવતાઓની પૂજા કરવાથી લોકો તેમના આશીર્વાદ મેળવે છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.